મોર્નિંગ. આજે ફેરી ટેલ છે. છોકરાઓ આવીને કે અમને મહાભારત નહીં જોઈએ. ફેરી ટેલ બહુ સુંદર છે. ની વાત કરું એની પહેલા મારે એક બેનની ઓળખાણ કરાવી. આજથી 7-8 વર્ષ પહેલા ખાલી મારે ફોન પર એની સાથે વાત થઈ હતી અને એ બેન બરોડાના છે. પરણીને નાગપુર ગઈ. એ ફોનમાં વાત કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે એને જે કંઈ એક્સરસાઇઝ કરે છે, 3 સ્ટેપ કરે છે, તો એને સંજોગો અતિશય કઠણ છે, પ્રતિકૂળ છે. અને એ પ્રતિકૂળ સંજોગોની અંદર એ કોશિશ કરે છે કે મારે આ કરવું તો છે જ. એ જો 3 સ્ટેપનું મ્યુઝિક ચાલુ રાખે ઘરમાં તો સાસુ કે આ મ્યુઝિક નહીં ચાલે, એટલે મ્યુઝિક તો બંધ જ કરવું. રાતે જો મ્યુઝિક ચાલુ રાખે તો એના હસબન્ડ પોતે હોમિયોપેથિક ડોક્ટર એકદમ પ્રતિકૂળ સંજોગની અંદર એનું 3 સ્ટેપ વધારતી ગઈ. આજે એને ઘરમાં મ્યુઝિક ચલાવવાની છૂટ નથી, રાતે મ્યુઝિક ચલાવવાની છૂટ નથી. સાંજ પડે તો એ છેલ્લા હું એને મળ્યો લગભગ 4 વર્ષ પહેલા, જયારે નિત્ય બરોડા ભણતો હતો ત્યારે તે સાંજ પડે તો એ પોતાનો હિસાબ લઈ લે કે આજે મેં 10 કલાક 3 સ્ટેપ કર્યું કે ન કર્યું. આવા પ્રતિકૂળ સંજોગ ફેઝ એક્સરસાઇઝ કરે છે. ફેઝ એક્સરસાઇઝ અને જે એનું રિધમિક બ્રીધિંગ, એમાંથી ઓટોમેટિક કઈ રીતે અંદરથી બધા પરસેપ્શન ખુલતા જાય છે, દ્રષ્ટિઓ ખુલતા જાય છે. એ કાલે કહેતી હતી મને કે હું જયારે પરણીને ગઈ ત્યારે મને મૂર્તિ પૂજાનો ખૂબ જ વિરોધ. આ બધી મૂર્તિ પૂજા શું, મંદિરમાં જવાનું. પણ જે ઘરમાં પરણીને ગઈ ત્યાં એકદમ મૂર્તિ પૂજા ઉપર જ બધું. કે હવે અંદરની દ્રષ્ટિ એવી ખુલી ગઈ છે કે મૂર્તિ પૂજા કરવામાં એ આનંદ આપે છે, એક જીવનનો રસ આપણે લઈ શકીએ છીએ. એનો બીજી તો હું બધી અનુભૂતિઓની વાત નહીં કરી શકું. આટલા વર્ષોમાં બહુ ઓછા લોકો મને કહેવા આવ્યા છે કે કઈ રીતે ચક્રનું રોટેશન થાય છે, શું થાય છે. જ્યારે આ અંદરનું સાયન્સ ખુલે છે ત્યારે મને ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ સાચા માર્ગ. ઠોકમ ઠોક તો ઘણા લોકો કરે છે, 90% ચોપડીઓ પણ ઠોકમ ઠોક છે. તો આ એક છોકરી છે જે સૌથી પ્રતિકૂળ સંજોગોની અંદર, 2 નાના બાળકો છે, એને સ્કૂલે લઈ જવું, કરવું, ઘરની રસોઈ કરવું, સાંજે દવાખાનું ચલાવવું, અને એ બધાની અંદર રોજ 10 કલાક 3 સ્ટેપ મારું ચાલ્યું કે આવી જ કે ભેરવી એનું નામ છે. તો આપણને તો સંજોગ બધાય, છતાંય આપણાથી થતું નથી. આપણી માટે એક્ઝામ્પલ છે. એકદમ પ્રતિકૂળ સંજોગની અંદર માણસ કરી શકે. ચાલુ કરીએ. આજનું જે ફેરી ટેલ છે
એ ખૂબ જ મને ગમી ગયું કે આપણી જે નિયતિ છે અને આપણું અનકોન્શિયસ માઇન્ડ એ બંને વચ્ચેનો સંબંધ શું છે. આપણને એમ લાગે છે કે મારા જીવનમાં આ થતું નથી, અહીંયા એક છોકરી છે એને બહુ થાય છે કે મારે સિંગાપુર ફરવા જવું જોઈએ, પણ આ બદલાય તો જવાય. અને આ જે છે એ બહારના સંજોગો ઉપર નિર્ભર નથી, આપણા અનકોન્શિયસ માઇન્ડ ઉપર નિર્ભર છે. અને અનકોન્શિયસ માઇન્ડ બદલાય છે તો આ બદલાય છે. પછી આપણે જવું નથી પડતું, સિંગાપુર આપણને મળવા આવે છે. આપણે મહેનત કરીએ છીએ સિંગાપુર જવા, અને જે મહેનત કરવાની છે એ અંદર કરવાની. અને અંદરની જો મહેનત થઈ, અનકોન્શિયસ માઇન્ડમાંથી કંઈક જો બદલાય, એમાં જે દુશ્મનો પડ્યા છે અનકોન્શિયસ માઇન્ડમાં, એ જો મિત્ર થઈ ગયા તો બધું બદલાશે. એમાં અનકોન્શિયસ માઇન્ડના આ વાર્તાની અંદર 4 લેવલ્સ બતાવવામાં આવ્યા છે. એમાં સૌથી ગહેરું લેવલ અનકોન્શિયસનું, જે એટલે આપણે એની અંદર પ્યોર સાયન્સ નહીં મૂકીએ, કારણ કે સાયન્સને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે વાર્તા લખવામાં. પણ બહુ સુંદર રીતે એને લખ્યું છે કે એ છેલ્લું જે લેવલ છે એ કનિંગનેસનું લેવલ છે. જ્યાં સુધી મારી અંદર કનિંગનેસ છે, કનિંગનેસ સમજો છો? ચતુરાઈ, સોરી, ચાલાક, ચાલાક. જ્યાં સુધી ચાલાકી છે ત્યાં કોઈક ને કોઈક રીતે મારું નસીબ આડું જ જવાનું. રાઈટ? આ જરા વાર્તાની અંદર આપણે છે, એકદમ સિમ્પલ વાર્તા, મહાભારત જેવી ગહેરી વાર્તા નથી, પણ છોકરાઓની બહુ ઈચ્છા હતી કે આપણે ફેરી ટેલ કહીએ. એક જ્યોતિષ હતો, સારો જ્યોતિષ હતો, અને એને જ્યોતિષી કરીને, બધાનું જ્યોતિષ જોઈને એને ખૂબ સંપત્તિ ભેગી કરી. પછી એને મરવાનો સમય આવી ગયો, એટલે એના 2 દીકરા હતા, અને મોટા દીકરાને એને બધી સંપત્તિ આપી દીધી. નાના દીકરાને ખાલી એનું જન્માક્ષર આપ્યા અને એની સાથે એનું ફલાદેશ કરીને આપી દીધું કે આ તારા જન્માક્ષર, અને આ એનું મેં ફલાદેશ કરીને તને આપી દીધું છે. ફલાદેશમાં 4 જ વસ્તુ લખેલી હતી. પહેલા ગરીબી, પછી 10 વર્ષ જેલની અંદર, પછી દરિયા કિનારે મૃત્યુ, અને પછી ખુશી. આ 4 જ વસ્તુ લખેલી હતી એના ફલાદેશની અંદર કે મારો દીકરો જે છે, નાનો દીકરો, પહેલા ગરીબીમાંથી પસાર થશે, પછી 10 વર્ષ જેલમાં જશે, પછી ક્યાંક દરિયા કિનારે એનું મૃત્યુ થશે, અને પછી એના જીવનમાં ખુશી આવશે. એટલે અહીંયા ખાસ જોવાનું છે કે એને કઈ જાતનું ફલાદેશ કર્યું. પેલા એને સ્ટ્રગલ કર્યું, સ્ટ્રગલ પછી મૃત્યુ, અને મૃત્યુ પછી પુનર્જીવન. આ સિમ્બોલિક છે કે અહંકારનું મૃત્યુ થાય તો પુનર્જીવન થઈ જાય. શું કે એટલે પિતા મરણે પામ્યા, એમના અંતિમ સંસ્કાર કરી દીધા, અને નાના દીકરાને તો કોઈ મળ્યું જ નહીં, હાથમાં જન્માક્ષર હતા,
અને જન્માક્ષરની અંદર લખેલું હતું કે તારી જિંદગીમાં 4 વસ્તુ થવાની છે. એને થયું કે મારે સાધના કરવી છે. તો કઈ જગ્યાએ સાધના કરવી? કે સૌથી સારી જગ્યા સાધના કરવા માટે બનારસ છે. મારે બનારસ જવું જોઈએ. પછી એને ખ્યાલ આવ્યો કે બનારસ તો હું જાઉં, પણ મારા પિતાનું કોઈ દિવસ ફલાદેશ ખોટું પડ્યું નથી. એ જે કંઈ બોલ્યા છે, જેની માટે પણ બોલ્યા છે, એ સાચું જ પડ્યું છે. એટલે હું એવો રસ્તો શોધું કે દરિયા કિનારે ન હોય. એટલે એ અંદરના રસ્તે ગયો, ડેક્કનમાંથી, વિંધ્યાના પહાડોમાંથી. એમ ચાલતો ચાલતો એ બનારસ જતો હતો. અને ત્યાં વચ્ચે એક રણ હોય અને એની પાસે એક નાનો ચોંગો ગળો પાણી. એટલે એને એમ થયું કે વાંધો નહીં આવે, આ પાણી અત્યાર સુધી તો બધા ઝરણાઓની અંદર, નદીઓની અંદર હું પાણી ભરતો ગયો, તો કદાચ આ જે રણ, એને ખ્યાલ ન ગયો કે રણ આટલું મોટું હશે, રણની અંદર પણ મને પાણી મળી જશે. તો એ રણની અંદર ગયો અને ક્યાંય એને પાણી મળ્યું નહીં. ધીમે ધીમે પાણી ખૂટી ગયું, કઈ હતું નહીં, એકદમ તરસ, તડકો, અને એને આગળ તો મોટું રણ જ દેખાય. અને એમને એમ થયું કે જીવતો હું નહીં રહું. પછી એને યાદ આવ્યું કે એના પિતાએ કીધું કે ભાઈ તું તો દરિયા કિનારે જ મરી જાય, એટલે ચોક્કસ અહીંયા રણમાં તો હું મરવાનો નથી. એ વિચારમાં ને વિચારમાં એને જોર આવ્યો. થોડો આગળ ચાલ્યો અને ત્યાં જોયું કે એક જૂનો કૂવો હતો, જે કોઈ વાપરતું નતું. એને એમ થયું કે પોતાનું જે ચોંગું છે એને જો દોરી બાંધી અને કૂવાની અંદર નાખે તો એને પાણી મળે. એટલે એને નાખ્યું. હવે જેવું અંદર નાખ્યું તો કૂવાના 4 પગથિયા હતા અને પછી કૂવો પાણી. તો પેલા પગથિયા ઉપર કોઈકે પકડી લીધું અને એને જોયું કે આ તો એક મોટો વાઘ છે, અને વાઘે એનું પાણીનો ગળો પકડી લીધો છે. તો એ વાઘે એને કીધું કે બધાય વાઘોનું રાજા છું. હું 3 દિવસથી અહીંયા કૂવામાં ફસાયેલો, એકદમ ભૂખ્યો છું, તરસ્યો છું. તું મને બચાવ, મને ખેંચીને બચાવ. નિયતિએ તને મોકલો છે તો મને ખેંચીને બચાવ. એમ નહીં માનતો કે હું તને ખાઈ જઈશ, હું તને નહીં. એટલે પેલા તો એ ગભરાઈ ગયો. એનું નામ હતું ગંગાસાર. જે એ ભાઈનું નામ, જ્યોતિષના દીકરા, એનું નામ હતું ગંગાસાર. એટલે ગંગાસારને થયું કે આ વાઘને તો હું બચાવું, પણ એ આટલો ભૂખ્યો છે 3 દિવસથી, જો એ મને જો ખાઈ જાય તો હું શું કરીશ? પછી ફરીથી એને યાદ આવે છે કે મારું મૃત્યુ તો દરિયા કિનારે છે, હું શું કામ આનાથી પીવું? એટલે આ ખેંચી લે છે. વાઘ જેવો બહાર આવે છે, 3 વખત એની પ્રદક્ષિણા કરે છે, એના પગે લાગે છે અને એને કહે છે કે 3 દિવસ પહેલા હું કૂવામાં પડ્યો હતો. એક સોની જાત હતો, જે સોનું કામ કરવા વાળો એક સોની જાત હતો, અને એની પાછળ એને ખાવા માટે હું દોડ્યો અને એ સોનીએ કૂદકો મારીને કૂવામાં મારાથી બચવા માટે પડ્યો. અને એની પાછળ હું કૂવામાં ગયો, પણ એ તો કૂવાની નીચે છેલ્લા પગથિયા એ પહોંચી ગયો અને હું પહેલા પગથિયે, એટલે એ બચી ગયો મારાથી. એટલે હું તને કહું છું કે પહેલે પગથિયે હું હતો, તે મને તો બચાય. ગમે ત્યારે જિંદગીમાં મારી જરૂર પડે તો મને યાદ કરશે, હું આવીને તને મદદ કરીશ. પણ એ કે કૂવામાં બીજા 2 પગથિયા છે. બીજા પગથિયે જે છે
સાપોનો રાજા છે એ ત્યાં ફસાયેલો છે, નાગોનો રાજા ત્યાં ફસાયેલો છે, નાગ એ પણ એકદમ ભૂખ્યો છે. ત્રીજે પગથિયા ઉંદર છે, એ પણ ઉંદરોનો રાજા છે, એ પણ એકદમ ભૂખ્યો છે. અને છેક કુવાની અંદર ચોથા પગથિયા છેલ્લું જે પગથિયું એ આ સોનું કામ કરવા વાળું છે. સોની કે તું સાપને બચાવવું હોય તો તું બચાવજે, નાગને. ઉંદરને બચાવવું હોય તો બચાવજે, પણ એ સોનીને તું નહીં બચાવ. કે બધાય માણસોનો આપણે માણસોનો વિશ્વાસ કરાય, પણ જે સોની કામ કરતો હોય એનો બિલકુલ વિશ્વાસ ન થાય. સોનાની બદલે કંઈક બીજું આપી દે. લગભગ આજના ગુરુ બોધે એ જ કરે, સોનાની બદલે કંઈક બીજું. એટલે એને તું નહીં બચાવ, તો આટલું હું તને કહીને જાઉં છું. ગંગાજારાને તો એકદમ તરસ તો લાગી હતી કે આ મેં ચોંબું તો નાખ્યું અંદર, પણ આ તો વાઘ નીકળ્યો, મારે જલ્દી પાણી પીવું પડશે. એટલે ફરીથી નાખે છે અને ઓલો નાગ એને પકડી લે છે. એ કે છે કે મને અહીંથી તું કાઢ, મને બચાવ અહીંથી, હું 3 દિવસ પહેલા અહીંયા પડેલો છું. ફરીથી એને યાદ આવે છે કે નાગ તો છે, ભૂખો તરસો તો છે જ, પણ હું તો દરિયા કિનારે મળવા એને બહાર કાઢી લે છે. ફરીથી એ 3 પ્રદક્ષિણા કરી લે છે, પ્રદક્ષિણા, અને એને કહે છે કે ગમે ત્યારે જિંદગીમાં મારી જરૂર પડે, આદિશેષનો હું દીકરો છું, નાગોનો રાજા છું, હું તારી મદદ કરીશ. તું એ ઉંદર પાછળ હું કુવાની અંદર પડી ગયો હતો, પણ ઉંદર ત્રીજે પગથિયે ગયો, હું બીજે પગથિયે ફસાયો. તારે ઉંદરને બચાવવું હોય તો બચાવજે, પણ એ જે ચોથે પગથિયે જે સોની છે એને તું બચાવતો નહીં. એટલે એ પણ પછી ચાલ્યો જાય છે. આને ત્યાં સુધીમાં તો એકદમ તરસ લાગી હોય છે, એટલે એ ફરીથી ચોંબું નાખે છે, ઉંદર પકડી લે છે. ઉંદર કહે છે કે મને બચાવ. હવે એને એટલી તરસ લાગી કે એનું કઈ સાંભળતો નથી, જલ્દી ઉંદરને બહાર કાઢી લે છે. એનું કઈ સાંભળ, જલ્દી ચોંબું પાછું નાખવાનું, પ્રદક્ષિણા કરી એને કહે છે કે ભાઈ તું ઓલાને તો બચાવતો જ નહીં, ઉંદરોનો રાજા છું, તારે ગમે ત્યારે મારી જરૂર પડે તો મને યાદ કરે. કે મેં બધી વાત સાંભળી લીધી, જે એ વાઘ કહેતો હતો તને અને જે સર્પ કહેતો, એ બંને સાચા છે, તું એ સોનીને તું બચાવતો. આને તો એટલી બધી તરસ લાગી હતી કે એને ફરીથી અંદર ચોંબું નાખી દીધું. જેવું નાખ્યું, ઓલા સોનીએ પકડી લીધું. એને કીધું મને બચાવ, કે મેં બધી વાત એ લોકોની સાંભળી લીધી, એ લોકો ખોટા છે, હું તારા માટે બહુ જ સારું બધું કામ કરીશ, હું તને મદદ કરીશ. એટલે એને ખેંચીને એ બહાર કાઢે છે. હવે જેવું એને ખેંચીને બહાર કાઢે છે, એટલે કે છે કે હું ઉજ્જૈનનો છું, અને આ જગ્યાએ હું રહું છું ઉજ્જૈનની અંદર. મારું નામ છે મણિકેશ, અને તું અત્યારે બનારસ જાય છે, પણ તું પાછો આવે ત્યારે મારા ઘરે મહેમાન તરીકે રહેજે, મને યાદ કરજે, મને એક મોકો આપજે તને થેન્ક યુ કહેવા માટે. એમ કે એ સોની ચાલ્યો જાય. આ ગંગાધારા બનારસ જાય છે અને એને તપ કરવું, અને બનારસની અંદર એ 10 વર્ષ તપ કરે છે, ખૂબ સાધના કરે છે. એ ભૂલી જાય છે કે એના જીવનમાં વાઘ આવેલો, સર્પ આવેલો, એ બધું એ ભૂલી જાય. ખૂબ તપ કરે છે. પછી એને તપની ઘણી બધી અંદરથી સિદ્ધિઓ પામે છે. એટલે એને એમ થાય છે કે હું મારા ભાઈને હવે જઈને મળું. 10 વર્ષથી મારા ભાઈને હું મળ્યો નથી. ફરે છે પાછો, ફરીથી એ જ રણમાં આવે છે, અને એ જ કુવા પાસે આવે.
અને એ જ કુવા પાસે આવે છે અને એને બધું યાદ જેવું એ યાદ આવે છે એ વાઘને યાદ કરે છે એટલે તરત વાઘ સામે આવી જાય છે. વાઘ એને કહે છે કે તું 10 વર્ષ ક્યાં હતો, મારે તારી સેવા કરવી હતી, તે મને મોકો ના આપ્યો સેવા કરવાની. હવે તે મોકો આપ્યો છે એટલે એને એક ક્રાઉન આપે છે, શિખા, મુગટ ક્રાઉન આપે છે. અને એ ક્રાઉન જે છે મુગટ ખૂબ બધા પ્રેશિયસ સ્ટોન્સ થી જડાયેલું છે, હીરા બધા પ્રેશિયસ સ્ટોન્સ થી જડાયેલું છે. અને એને જોઈને ઈચ્છા થાય છે કે ઓહો, આ પ્રેશિયસ સ્ટોન્સ જો હું કાઢીને એને વેચું મને ખૂબ પૈસા મળશે. પછી એ આને પણ યાદ કરે છે, સાપને ઉંદરને પણ યાદ કરે છે અને બેવ આવીને એને કંઈક ને કંઈક આપી જાય છે. હવે એને એમ થાય છે કે ઓલો જે સોની હતો એના ઘરે હું એક રાત હવે રોકાવું. એટલે સોનીના ઘરે રાત રોકાવા જાય. સોનીને બતાવે છે કે જો આવી રીતે વાઘે મને આ આપ્યું, મને આપ્યું. હવે ઉજ્જૈનનો રાજા જે હતો અઠવાડિયા પહેલા એ શિકાર કરવા ગયો અને એક વાઘે એને પકડીને મારી નાખ્યો. એટલે એ જે મુગટ હતો એ ઉજ્જૈનના રાજા હતો. એટલે જે નવો રાજા હતો રાજકુંવર, એની પાસે જયારે આ ભાઈ સુઈ જાય છે રાતે એટલે સોની એની પાસે જાય છે. ખૂન થયું હતું અને એ ખૂની મને મળી ગયો છે. તો એ કહે છે કે જો એટલું જો મારા પિતાનું ખૂન થયું હતું ને મને ખબર જ નથી અને એ જો મળી ગયો હોય તો હું તને આટલું બધું સંપત્તિ તને આપીશ, રાજ્યનો આટલો ભાગ આપીશ, જો તું મને એ ખૂની બતાવે અને એનો પુરાવો બતાવ કે એને જ મારા પિતાનો ખૂન કરે. એટલે એ લઈ જાય છે અને એને ઘરમાં બતાવે જો આ મુગટ, અને જો એ ભાઈ સવારે ઉઠી અને નદીમાં સ્નાન કરી. એટલે રાજાના માણસો એ ગંગાસારાને પકડી અને જેલમાં પૂરી દે છે. એને ખબર નથી પડતી, એને ખબર નહીં કે સોનીએ એની સાથે આવું કરેલું. પછી એને ખ્યાલ આવે છે કે ચોક્કસ આ સોનીએ કંઈક 3 જણા મને કહેતા હતા કે એનાથી તમે બચજો, તો એ મેં ભૂલ કરી. પણ મારા પિતાએ કીધેલું કે તું 10 વર્ષ જેલમાં રહીશ, એટલે અહીંયા હું જેલમાં આવી ગયો. પેલા ગરીબી હતી, હવે 10 વર્ષ મને જેલ મળ્યો. પણ જેલ એવું હતું રાજાનું કે એમાં કોઈને નાખે એને ખાવા પીવાનું ન આપે, એટલે 3 દિવસમાં એ મરી જાય. એટલે ત્યાં કોઈ પૂછવા ના આવે જેલની અંદર કે ખાવા પીવાનું, એક વખત નાખી દીધું. એટલે એને એમ થયું કે શું કરવું. ત્યાં એ યાદ કરે છે વાઘને, સર્પને અને ઉંદરને. એટલે એ લોકો જેલ પાસે ભેગા થાય છે, વિચારે છે કે જેલની અંદર કેમ જવું. એટલે ઉંદર જે હતો એ બધા ઉંદરનો રાજા હતો, એટલે બધા ઉંદરોને ભેગા કરે છે અને કે એક બનાવી લ્યો જેલમાં જવા. એટલે એક નાનું સુરંગ બનાવે છે, એમાં વાઘ જઈ નથી શકતો એ સુરંગ. પછી એને કે તું ચિંતા કરતો નહીં અને હું રોજ તારા માટે મારા બધા આ ઉંદર જે છે તારા માટે ખાવા પીવાનું લઈ આવશે, એટલે ચિંતા નહીં. હવે જેલમાંથી એને કાઢવો કેમ? એટલે એ નાગરાજને કહે છે કે શું કરું. તો નાગરાજ કહે છે કે હું ને વાઘ હવે શું કરશું કે અમે રાજા છે એટલે બીજા બધા નાગો ને બીજા બધા વાઘોને કહી દેશું કે આ જે રાજ્ય છે એના માણસોને દંખ ભરો, એને ખાઈ જાઓ અને ખૂબ રાજ્યમાં હોહા થશે. તારે રોજ બૂમ પાડવી બારીમાંથી કે આ રાજ્યની આ હાલત છે, હું આ રાજ્યને બચાવી શકું એમ. એટલે એવી રીતે 10 વર્ષ સુધી બધા વાઘો અને સર્પોએ ખૂબ ત્રાસ
આપ્યું રાજ્ય અને ખૂબ લોકોને મારી નાખ્યા, ખૂબ ખાય. અને આ રોજ સાંજે બૂમ પાડે કે આ બધું રાજ્યમાં ચાલે છે, હા, અને હું બધાને બચાવી શકું. એને ખાવા પીવાની તો કોઈ તકલીફ નથી, બધા ઉંદર એની માટે ખાવા પીવાનું લઈ જતા હતા. તો ત્યાં જેલમાં બેઠા બેઠા એનું મન શાંત થઈ ગયું, એને કંઈક અંદરનું સત્ય દેખાઈ ગયું અને એનું મોઢું એકદમ ચમકવા માંડ્યું. પછી એક સર્પ જે છે એ રાજકુમારીના બેડરૂમ સુધી પહોંચી ગયો અને ત્યાં એને રાજકુમારીને દંખ માર્યું. એટલે જેવું દંખ મારે છે રાજકુમારીને, એટલે રાજકુમારી મરી જાય છે. એટલે આ બધા ડોક્ટરોને રાજા બોલાવે છે કે મારી દીકરી, બધા ડોક્ટરો આવે છે. પછી એક જે મંત્રી હતો એ કે રોજ આ ભાઈ જેલમાંથી બૂમાબૂમ કરે છે કે આ રાજ્યની આ હાલત છે, હું બચાવી શકીશ. તો કે એને બોલાવો જલ્દી, કે જેલમાં કેવી રીતે કોઈ જીવતું રહે? એને તો 10 વર્ષ પહેલા જેલમાં મોકલવામાં આવેલો. જેલમાંથી કાઢ્યો તો એકદમ હૃષ્ટપુષ્ટ, મોઢું ચમકે અને એકદમ ખુશ, લાલ લાલ એની ચામડી હતી. હવે રાજાને ખબર નહીં કે રોજ ઉંદર એને ખાવાનું આપેલું. તો રાજા એને જોઈ અને એકદમ એના પગે પડ્યું કે તું 10 વર્ષ જેલની અંદર ખાધા પીધા વગર તારી આવી. પેલા એના વાળ કાપ્યા, બધું એને દાઢી બાઢી કરાવી અને રાજા એની માફી માંગી અને એને કીધું કે મારી દીકરીને ફરીથી જો તું જીવતો કરી શકે, કે ખાલી તારી દીકરીને જેટલા પણ હજી મુર્દા દફનાવ્યા નથી, કે જેને આપણે અગ્નિ સંસ્કાર નથી આવ્યો, એ બધા મુર્દાઓ ભેગા કરું, હું એક સાથે બધાને જીવાય. અને એને સાપના રાજાને કીધું કે તું બધાનું ઝેર લઈ લે, એટલે તરત જ બધા જીવતા થઈ ગયા. ઘણા બધાએ તો જસ્ટ કોઈકને નવા નવા દફનાવ્યા હતા એ પણ ખોલીને કાઢીને લઈ ગયા. એની બધા એવી રીતે ઉભા થયા જાણે આ લાંબી ઊંઘમાંથી બધા ઉભા હતા. રાજા એકદમ ખુશ હતો. એને કીધું કે હું હવે કહું, તું તારા લગ્ન કરાવી. પછી એને વાત બધી સાંભળી કે સોની એ બધું એની સાથે આવું કરે. પછી રાજાએ કીધું કે જે આ સાપ દંખ મારે છે અને જે વાઘ બધા એને ખાઈ જાય છે, એનું શું કરશું? કે આવો બધા, એટલે આખું બધા પ્રજા બધી જંગલમાં ગયા. એ બધા સાપો અને વાઘોને એને બોલાવ્યા અને બધાની સામે કીધું કે આજથી તમારે કોઈને દંખ ન મારવું અને કોઈને ખાવું નહીં. પછી એ વાઘે કીધું રાજાને કે મેં જ તને મારી, એ તારા પિતાને મારી નાખ્યો છે અને આ જે મુગુટ છે એ જ મેં આને આપેલું. તો પછી વાઘ કે છે રાજા, ત્યાં સુધી સોનીને તું સજા ન આપે ત્યાં સુધી અમે તો આ ચાલુ જ રાખશું. એટલે સોનીને પકડાવવામાં આવ્યો, પણ એને ગંગાઝારા પાસે લે આવ્યો. એટલે ગંગાઝારાએ કીધું કે એને માફ કરી દીધું. ફરીથી એને કીધું કે તું મારી દીકરી સાથે લગ્ન કર. પણ ગંગાઝારાને ખબર હતું કે અત્યાર સુધી મારા પિતાનું બધું સાચું પડ્યું છે, એટલે હજી દરિયા કિનારે મૃત્યુ મારું લખેલું છે. આ રાજકુમારી સાથે હું લગ્ન કરી શકું નહીં. એટલે એ કહે છે કે હું મારા ભાઈને પેલા મળવા જાઉં, પછી હું તારી દીકરી આવીને દીકરી સાથે લગ્ન કરીશ. હવે ભાઈને મળવા જતો તો ભૂલથી
હા, કોઈ ખોટા રસ્તે ચડી ગયો અને દરિયા કિનારે આવી ગયો. હવે એનો ભાઈ પણ 10 વર્ષ 20 વર્ષથી એને મળેલો નતો, એટલે ભાઈ નીકળી પડ્યો તો એને મળવા માટે. એટલે ભાઈ નીકળી પડ્યો એને મળવા માટે, અને ત્યાં બંને જણા દરિયા કિનારે ભેગા થઈ ગયા. તો ગંગાધરા એના ભાઈને જોઈને એટલો બધો ખુશ થઈ ગયો કે એને હાર્ટ એટેક આવી, અને ભાઈ બહેન જોઈને એટલું ખુશ થાય છે. હા, હાર્ટ એટેક આવીને મરી ગયો. મોટા ભાઈને બહુ દુઃખ થયું કે આ તો હાર્ટ એટેક થી મરી ગયો. પણ એ ગણપતિ બાપાનો ભક્ત હતો. એટલે શુક્રવાર, એટલે એને ખબર કે ગણપતિ બાપા શુક્રવારે હા જે માંગો એ આપી દે. એટલે એના મંદિરમાં એને લઈ ગયો, અને ત્યાં તો ગણેશ ભગવાન પ્રગટ થયા. ગણેશ ભગવાનને એને કીધું કે તારે શું કે મારે એને જગાડવો છે, પણ પહેલા તમારી પૂજા કરવી. પહેલા પૂજા કરવી પડે, તો મારે પહેલા એને નાવા જવું પડે. એટલે આ મુર્દાને કોણ સાચવશે? એટલે તમે એ ભગવાનને કહે છે કે તમે જરા આ મુર્દું સાચવો, હું નાઈને આવું. એટલે ગણેશ ભગવાન મુર્દાને સાચવતા હતા. હવે એને થયું કે આ મારો ટાઈમ ક્યાં બગાડવો આ મુર્દા સાચવવો. એટલે એના જે બધા ગણો હતા, એ બધા ગણોને ભેગા કર્યા, અને કીધું કે તમે આ મુર્દું સાચવો. અને એ ગણેશ ભગવાન ચાલ્યા ગયા. હવે ગણો બધા ભૂખ્યા હતા, એટલે એ લોકો બધા મુર્દાને ખાઈ ગયા. એટલે મોટો ભાઈ નાઈને આવ્યો કે ભાઈ મારે ગણેશ ભગવાનની પૂજા કરવી છે. તો જોયું કે આ મુર્દું તો ગયું, આ લોકો ખાઈ ગયા. એટલે એને શું કર્યું કે ગણેશ ભગવાન ઉપર એકદમ ગુસ્સો કર્યો કે હું તમને સોંપીને ગયો તો આ મુર્દું, હા, અને તમે કઈ રીતે એ તમારા ગણોને અલાઉ કર્યું કે એને ખાઈ જાય. એટલે ગણેશ ભગવાનને પણ થયું કે મારાથી હા ભૂલ થઈ ગઈ. હવે મુર્દું તો પાછું ના આપી શકું, પણ ફરીથી એને જીત તો કરીને હું પાછું આપી શકું. એટલે ફરીથી ગંગાઝારાને જીવતો કરી દે છે. એટલે પછી બંને ભાઈ ત્યાં રાજ્યમાં જઈ અને એ રાજકુમારી સાથે લગ્ન કરે છે, અને ખુશી. અને એની પિતાની જે ભવિષ્યવાણી હતી એ બધી સાચી. કેમ ઉભો થઈ? ક્યાં જમતા? મજા આવી? શું મજા આવી? અને આવડે જ મૂળ દોસ્ત તાજુ કર. હા, ટ્રાય ન કરતો કોઈને મારીને. આપણે લઈ જાય ગણેશ ભગવાનના મંદિર. અનકોન્શિયસ માઇન્ડના 4 લેવલ્સ છે: ઈચ્છા, કામના, વાસના, તૃષ્ણા. 4 લેવલ્સ ઓફ અનકોન્શિયસ માઇન્ડ. અને જ્યારે તૃષ્ણાની અંદર માણસ ફસાઈ જાય છે, તો મેળવવા માટે એ ગમે તે ખોટો રસ્તો અપનાવી શકે છે. જ્યાં સુધી ઈચ્છા, કામના અને વાસના હોય છે, ત્યાં સુધી આપણે ખોટા રસ્તા અપનાવતા નથી. એક વખત અંદર તૃષ્ણા આવી ગઈ, પણ ચાલાકી ગમે તેમ પડાવીને, ખોટું બોલીને આપણે વસ્તુ. અને એ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં સૌથી ગહેરું છે. એનું પ્રતીક છે એ સોની. એટલે આ બીજા સોનીઓની વાત નથી અહીંયા, એ સોનું કામ કરવાનું. સોનીઓની વાત, એ સોની એનો પ્રતીક છે, અનકોન્શિયસ
માઇન્ડમાં જે ચાલાકી પડી છે એનું પ્રતીક છે. અને એ જ્યાં સુધી બહાર નથી નીકળતો અને એ બહાર નીકળે પછી પણ એનો બીજ રહી જાય છે. બીજ રહી જાય છે એ અહંકારમાં રહી જાય છે. એટલે અહંકારનું મૃત્યુ થાય અને પુનર્જન્મ નથી થતો ત્યાં સુધી આપણી જે નિયતિ છે એ બદલાતી નથી. બાકી જે આપણા જીવનમાં લખેલું છે એ તો થવાનું. આ રીતે આ વાર્તા છે. કોઈને કઈ પૂછવું હોય છે 15 મિનિટ. આજે છોકરાઓ સમાચાર આવી જજો. છોકરો મોટાઓ નહીં. 15 મિનિટ વહેલા નહીં ના પડે. ક્યાં જવું છે?